દોસ્તો અંકલ એમના ત્રણેય છોકરાઓને બોલાવીને કહે છે કે જો આ 20 તોલા સોનું અને આ 15 લાખ રૂપિયા હું એને આપીશ જે એમની સાથે અમને એમના ઘરમાં રાખશે। તારે આ મોટો છોકરો કહે છે કે જો મમ્મી પપ્પા હું તમને મારી સાથે રાખવા માંગતો હતો પણ મારી પાસે નથી સારું ઘર અને બાર બહુ ધૂપ છે, મારા ઘરમાં એસી પણ નથી, તો હું બસ એ જ કહું છું કે તમે આ બેમાંથી કોઈ એક સાથે રહો, ત્યાં તમારું જીવન બહુ સારી રીતે જશે। તો આ છોકરો કહે છે કે હા મમ્મી પપ્પા તમે અમારી સાથે રહેશો ને તો અમે તમને સહેજ પણ દુઃખ નહીં પડવા દઈએ અને સિરિયા તમારું બહુ ધ્યાન રાખશે। તો એની પત્ની કહે છે કે હા મમ્મી પપ્પા હું તમારું બહુ સારી રીતે ધ્યાન રાખીશ અને તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં અને તમને તો ખબર છે ને કે અમારા ઘરમાં તો એસી પણ લગાવેલી છે। તારે આ સૌથી નાનો છોકરો બોલે છે કે જો ભાભી એસી ખાલી તમારા ઘરે જ નથી અમારા ઘરે પણ છે અને મમ્મી પપ્પાનું ધ્યાન હું પણ રાખી શકું છું। જો મમ્મી પપ્પા હું તો કુંવારો છું અને તમારી ફરજ બને છે કે તમે મારી સાથે રહો। તો પિતા કહે છે કે હા બેટા તારી વાત સાચી છે પણ અત્યારે તારી કોલેજ ચાલી રહી છે અને તું આખો દિવસ તારા દોસ્તો સાથે રહે છે તો તું અમારું ધ્યાન કેવી રીતે રાખીશ। તો અમે ડિસાઈડ કર્યું છે કે અમે અમારા વચ્ચે દીકરા કરણ અને સિરિયા બહુ સાથે રહીશું। તો મોટો દીકરો કહે છે કે હા પપ્પા તમે જે પણ ડિસિઝન લીધું છે ને એ બહુ સારું લીધું છે, એ બે તમારું બહુ ધ્યાન રાખશે અને એમનું ઘર પણ મોટું છે, તમે ત્યાં સુખીથી રહેશો। તો નાનો ભાઈ કહે છે કે ભૈયા મમ્મી પપ્પાનું તમે ધ્યાન રાખજો। તો આ ભાઈ બોલે છે કે તમારે બેને મને શીખવાડવાની કોઈ જરૂર નથી, મને બહુ સારી રીતે આવડે છે કે મમ્મી પપ્પાનું ધ્યાન મારે કેવી રીતે રાખવું, એટલે તો મમ્મી પપ્પા મારી સાથે રહેવાનું કહી રહ્યા છે અને હવે તમારું કામ પતી ગયું છે એટલે તમે લોકો મારા ઘરેથી નીકળો। પણ હવે 1 વર્ષ પછી કંઈક એવું થાય છે તમે જરૂર જોઈને જાજો, પણ એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી આ વહુ આવીને બોલે છે કે લો તમે આ તમારો સામાન ઉઠાવો અને મારા ઘરેથી નીકળો। તો અંકલ કહે છે કે વહુ બેટા તું આ શું બોલી રહી છે, અમારી પાસે જે પણ હતું એ બધું તો અમે તમને આપી દીધું છે, તો હવે અમે કहीं જઈએ। તો વહુ બોલે છે કે એટલું સોનું અને એટલા પૈસા કઈ થોડા આખી જિંદગી ચાલે, ચલો હવે મારા ઘરમાંથી નીકળો, આ ઘરમાં તમારી કોઈ જરૂર નથી। તારે અંકલને એમની ભૂલનો પછતાવો થાય છે કે મેં મારા ગરીબ છોકરાઓને છોડી અને મારા અમીર છોકરા સાથે રહ્યો, પણ મને નથી ખબર કે એ સમયે મારી જોડે પૈસા અને સોનું હતું એટલે એની સાથે રાખવાની એ વાત કરી રહ્યો હતો। તો દોસ્તો કોઈ પણ ડિસિઝન લેતા પહેલા પાછળનું જરૂર વિચારવું જોઈએ।